ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર એક બાઉલમાં થોડું પાણી ઉકળવા માટે મૂક્યું છે। ત્યાર પછી આપણે આ રીતે કાણાવાળી પ્લેટ લઈશું અને તેને મેં ઘીથી ગ્રીસ કરી દીધી છે અને હવે 4 થી 5 કલાક માટે મેં પલાળેલા સાબુદાણા લીધા છે, તેને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। તો ઢાંકણ ઢાંકીને લગભગ આપણે 4 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસ પર જઈને સ્ટીમ કરીશું। તો આપણા જે સાબુદાણા છે તે લગભગ 5 મિનિટમાં સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે એને થોડા ઠંડા પડવા દઈશું। ત્યાર પછી હવે એક બાઉલમાં આપણે સાબુદાણા લઈશું, ત્યાર પછી તેમાં બોઇલ કરેલા પોટેટોસ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં મસાલા એડ કરીશું, જેમાં લાલ મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, ગ્રીન મરચાં છે ઝીણા સમારેલા, સિંધવ મીઠું છે, સુગર છે અને સફેદ તલ છે। આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું। ત્યાર પછી શેકેલા શેંગદાણાને અધકચરા ક્રશ કરી દીધા છે તે આપણે એડ કરીશું। ત્યાર પછી દાડમના દાણા એડ કરીશું। ત્યાર પછી લીંબુનો રસ એડ કરીશું અને હવે અહીંયા જો ઉપવાસમાં આપણે જે મસાલાવાળો ચેવડો ખાઈએ છીએ એ મેં લીધો છે। ત્યાર પછી લીલા ધાણા એડ કરીશું અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો રેડી છે આપણી ઉપવાસમાં ખાવા માટેની ઓઇલ વગરની ખીચડી।